વડોદરા શહેરના વોર્ડ નંબર 10ની કચેરીમાં રસ્તા, ગટર અને શુદ્ધ પીવાના પાણી મુદ્દે સામાજિક કાર્યકર અને સ્થાનિક રહીશોએ અધિકારીની ખુરશી પર ચંપલનો હાર પહેરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વોર્ડ નંબર 10માં આવેલ ખુશ્બુનગર, રહેમતનગર, આતિફનગરમાં રોડ, ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્ન હજી હલ થયા નથી અને ઈદે મિલાદનો તહેવાર હોય સમગ્ર તાંદલજા રસ્તાના ખાડા પૂરાયા નથી, જેથી સામાજિક કાર્યકર અને તાંદલજાના રહીશોએ વોર્ડ નંબર 10ની કચેરીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો, જેમાં અધિકારી આશાબેનને ઉગ્ર રજૂઆત કરતા બોલાચાલીના પણ દ્રશ્યો સર્જાયા હતા। તો બીજી બાજુ કોર્પોરેશન અધિકારીઓ આશુતોષ સોનવણે કોઈના પણ ફોન રિસીવ કરતા નહીં હોવાની ફરિયાદ સાથે રહીશોએ અધિકારીની ખુરશીને ચંપલનો હાર પહેરાવ્યો હતો। વારંવાર ફરિયાદો કરવામાં આવે, પેચવર્કની માંગણી કરવામાં આવે, પરંતુ પેચવર્કની માંગ તોસવામાં આવતી નથી। વારંવાર રજૂઆત કરીએ ત્યારે એમ કહેવામાં આવે હમણાં આવે છે, આજે આવે છે, આવતીકાલે આવે છે, અને એવું એક મહિનાથી ચાલે છે। આવતીકાલે અમારો ઈદે મિલાદનો તહેવાર છે અને આ તહેવાર હોવાથી અમે ગઈકાલે પરમ દિવસે પણ હું જાતે પણ આવ્યો હતો, સાબિરાબેન પણ આવ્યા હતા, એ પણ રોજ ધક્કા ખાય છે કે ભાઈ આ વિસ્તારમાં છે અને ખાડાઓનો સમસ્યા વહેલામાં વહેલી આવે। તાંદલજામાં જો વિકાસ થયો હોય તો મારે ફરિયાદ લઈને આવવાની જરૂર પડે। પ્રશ્ન ખાલી તાંદલજા નથી, સમગ્ર વોર્ડ 10, વોર્ડ 11ના તમામ વિસ્તારોમાં આજે વરસાદનું પાણી, કાલે 1 જ કલાક વરસાદ પડ્યો છે, 1 કલાકના વરસાદમાં આખું વડોદરા શહેર જળબંબાકાર થઈ ગયું। આ એક નિષ્ફળ નીતિઓ, કામચોરીની નીતિઓ અને ભ્રષ્ટાચારનો ચોખ્ખો દસ્તાવેજ છે કે આજે તમે તમારી કોલોનીઓના બહાર નીકળો ને કમરસમાં પાણીમાં તમારે કલાકમાં ફસાઈ જવું પડે। તો ગયા વર્ષે 100 કરોડનો પ્રોજેક્ટ હતો પાણીના પૂરથી બચવા માટેનો, પાણીનો નિકાલનો, એ પ્રોજેક્ટ પણ ફેલ છે। એની આ જીવતું જાગતું ઉદાહરણ છે। એવું જાણવા મળ્યું છે, મારી સમક્ષ તો નથી કીધું, હું ચોખ્ખું જ કહું છું, પણ અમારા ઘણા લોકો લીલાબેન પાસે જાય તો લીલાબેન તમે વોટ નથી આપતા, તમારા કામો નહીં કરવાના, એવી કંઈક રજૂઆતો છે। એટલે આ બેનને મેં કીધું એ તો એમની વોટની રાજનીતિ કરે અને એ એવું કરવા માટે તમને પ્રયત્ન, પણ તમે અહીંયા બેઠા છો, તમારે તો ન્યાયિક રીતે કામ કરવું જોઈએ, બધાનું કામ કરવું જોઈએ, એ રજૂઆત એમની સાથે મારી થઈ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।